નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોવાનું છે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને કેટલાક નિયમો છે જેને આપણે એલસી બનાવતા પહેલાં ધ્યાનમાં રાખવાના રહેશે। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આનું સંકલન સંપાદક પીજે પટેલ કરીને છે। મસ્ત એક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને નિયમો પણ બતાવે છે। હવે પહેલો મુદ્દો જોઈએ તો અરજી મળ્યાના 7 દિવસમાં એલસી આપવાનું હોય છે। પ્રાથમિક શાળામાં દંડની જોગવાઈ પ્રથમ અનિયમિતતાએ 10,000 રૂપિયા છે અને બીજી દરેક અનિયમિતતાએ 25,000 રૂપિયા। 5 વખત થાય તો માન્યતા રદ કરવાની કાર્યવાહી। ત્યાર પછી બીજો મુદ્દો છે વયપત્રકની નોંધ પ્રમાણે જ ઉતારા કરવાના રહેશે। એટલે જીઆરમાં જે પ્રમાણે નોંધ કરી હોય એ પ્રમાણે જ ઉતારા કરવાના। ત્રીજો અગત્યનો મુદ્દો છે ટાઈપ કરેલું નહીં પરંતુ શાહી વડે હાથથી લખેલું જ એલસી આપવું। ત્યાર પછી નીચે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઈ ભાષામાં આપવું તો પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમમાં એલસી ગુજરાતીમાં આપવું। ત્યાર પછી પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં એલસી અંગ્રેજીમાં આપવું। જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય તો એમને ગુજરાતી માધ્યમમાં એલસી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપવું। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં એલસી અંગ્રેજી ભાષામાં આપવું। ત્યાર પછી છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। હવે ડુપ્લિકેટ એલસી આપવાની સંપૂર્ણ સત્તા આચાર્યશ્રીની છે। ત્યાર પછી ડુપ્લિકેટ એલસી વિદ્યાર્થી કે તેના વાલીને જ આપી શકાય। ત્યાર પછી ડુપ્લિકેટ એલસી આપવું કે ન આપવું એ આચાર્યશ્રીની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે। ત્યાર પછી ડુપ્લિકેટ એલસી આપવા માટે યોગ્ય આધારો મેળવી નિયમ મુજબ કાર્યવાહી કરી આચાર્ય દ્વારા ડુપ્લિકેટ એલસી આપી શકાય છે। અરજી ₹100ના સ્ટેમ્પ પર એફિડેટ અને અન્ય આધારો સાથે તમે લઈ શકો છો। અરજી આપવાની ₹100ના સ્ટેમ્પ પર એફિડેટ અને અન્ય આધારો જે જરૂર જણાય તે તમે લઈ શકો છો। ત્યાર પછી જોઈએ ડુપ્લિકેટ એલસીનો નિયમ નથી પરંતુ માત્ર ડુપ્લિકેટ એલસી માટેનો નિયમ છે ત્રીજી વખત એલસી આપવાનું થાય તો તે પણ ડુપ્લિકેટ એલસી કહેવાય। વિદ્યાર્થીને પ્રથમ વખત એલસી ફ્રીમાં આપવું। પછીની દરેક વખતે ₹5 લઈ શકાય। એટલે પહેલી વખત એલસી જે આપો એ વિદ્યાર્થીને ફ્રીમાં આપવાનું હોય અને ત્યાર પછી તમે જ્યારે પણ એલસી આપો છો ત્યારે ₹5 ફી તરીકે લઈ શકાય। એલસી બુકના પૂંઠા ઉપર એલસીની સમરીની વિગતો લખવી કે એલસીની તારીખ લખવી જેથી એલસીનો દુરુપયોગ અટકાવી શકાય। એ કઈ રીતનું લખવી તારીખ એ નીચે આપ્યું છે। વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે એલસી હાથમાં આવે કે તરત જ ચેક કરવું કે તેમાં કોઈ કોલમ ખાલી તો નથી ને, વિગતો છેકછાક નથી ને, સહી છે વગેરે। અને જો ભૂલ જણાય તો તરત જ સુધારો કરાવવા માટે પરત કરવું। એલસી વગર શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો કે એલસી મળવાની આશાએ પણ પ્રવેશ ન આપવો। ત્યાર પછી છે શાળામાં એકવાર પ્રવેશ મેળવી લે જનરલ રજિસ્ટરમાં નોંધ થઈ જાય પછી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીને જૂની શાળાનું એલસી પરત ન કરવું પરંતુ વિદ્યાર્થી એલસી પરત માગે તો આપની શાળાનું એલસી આપવું। ત્યાર પછી છે અન્ય બોર્ડના એલસી પાછળ સક્ષમ અધિકારીની કાઉન્ટર સહી જરૂરી છે। ત્યાર પછી અન્ય બોર્ડના એલસીમાં આપેલી જ વિગતોની નોંધ જનરલ રજિસ્ટરમાં કરવી। એલસીમાં ન હોય તેવી એક પણ નોંધ જનરલ રજિસ્ટરમાં ન કરવી। પ્રવેશ મેળવ્યા બાદ એલસીને વેરીફાઈ કરાવવા। ત્યાર પછી છે એલસીમાં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો કરાવવા માટે નિયમ મુજબ સુધારો કરાવ્યા બાદ જ સુધારો કરવો। ત્યાર પછી છે એલસીમાં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો એકવાર વિદ્યાર્થીએ જાહેર પરીક્ષા આપ્યા બાદ સક્ષમ સત્તાધિકારી પાસે થઈ શકતો નથી પરંતુ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડરના આધારે સક્ષમ સત્તાધિકારી શ્રીની મંજૂરી બાદ જ કરી શકાય છે।
ત્યાર પછી એલસીમાં વધારે ભૂલો હોય તો નવું એલસી બનાવી આપવું, જૂનું એલસી કેન્સલ કે રદ કરી દેવું. ત્યાર પછી નીચે જોઈએ, શાળામાં ધોરણ 8 કે 10 પાસ થયેલ વિદ્યાર્થીઓને શાળાના ઉપરના ધોરણમાં જ અભ્યાસ કરવાના હોવાથી એલસી વિદ્યાર્થીને ઘણી શાળાવાળા આપતા નથી, જે બાબત યોગ્ય નથી. પહેલેથી ચાલી આવતી વયપત્રકની ભૂલો સક્ષમ સત્તાધિકારી પાસે સુધારો કરાવ્યા બાદ જ વયપત્રકમાં સુધારો કરવો. એલસીમાં સીધો સુધારો કરવો નહીં. તો આ બાબત ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી શાસનાધિકારી કયા કયા લાગે છે? તો મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ખાનગી શાળાઓ હોય ધોરણ 1 થી 8ની, તો એમનો સક્ષમ અધિકારી સુધારા વધારા કરવા માટે શાસનાધિકારી છે. સમગ્ર જિલ્લામાં તો સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ 9 થી 12 માટે જિલ્લા શિક્ષણાધિકારી હોય છે, ડીઈઓ કહીએ છીએ આપણે એને. ત્યાર પછી જિલ્લા પંચાયત વિસ્તારની ગ્રામ્ય વિસ્તાર માટે સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ ધોરણ 1 થી 8ની, તો એમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સક્ષમ અધિકારી તરીકે ગણાય છે. હવે એલસીમાં બે પ્રકારની ભૂલો હોય છે, એક તો ક્લેરિકલ ભૂલો અને બીજી પહેલેથી ચાલી આવતી ભૂલો. તો એમાં સૌપ્રથમ આપણે ક્લેરિકલ ભૂલો જોઈ લઈએ. તો એલસી લખતી વખતે લખનાર દ્વારા થયેલી ભૂલ, જે સમયે ધ્યાન પર આવતા તરત જ ભૂલ સુધારી, આચાર્ય દ્વારા ત્યાં બાજુમાં ભૂલ સુધારી અને સહી કરીને સુધારાને પ્રમાણિત કરવી, પરંતુ ત્યાં આચાર્યનો સિક્કો મારવાની જરૂર નથી. એટલે દાખલા તરીકે અહીં ઉદાહરણ પણ આપ્યું છે. દાખલા તરીકે પંકજભાઈ ખોટું છે અને પંકજ કુમાર સાચું છે, તો બાજુમાં પંકજ કુમાર લખી દેવું અને પંકજભાઈ પર એક લીટી જ આપણે છેકી દેવાનું છે. એક લીટી કરી જૂની ભૂલ દેખાય તે રીતે છેકવાનું રહેશે અને સાચું છે એ બાજુમાં લખી દેવું અને ત્યાં આચાર્યની ટૂંકમાં સાઇન પણ કરવાની છે, સિક્કો મારવાનો નથી. બરાબર. હવે જોઈએ એલસી લખતી વખતે લખનાર દ્વારા થયેલ ભૂલને તે જ સમયે એલસીમાં સુધારો કરતી વખતે કાર્બન પેપર રાખી સુધારો કરવો. એટલે આપણે કાર્બન પેપર રાખીને જ ઓલરેડી એલસી લખતા હોઈએ છીએ, તો સુધારો પણ કાર્બન પેપર રાખીને જ કરવો. એલસી અને એલસીના અડદિયા બંનેમાં આચાર્યની ઓરિજિનલ સહી કરીને સુધારાને પ્રમાણિત કરવો. પાછળથી આવો સુધારો કરવો નહીં. આ ખાસ ધ્યાનમાં રાખશું. ત્યાર પછી છે એલસીમાં એકથી વધુ સુધારાને પ્રમાણિત કરવામાં આવે ત્યારે બધા જ સુધારા પર આચાર્યની પૂરી સહી કરવી, ટૂંકી સહી કરવી નહીં. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દરેક સુધારાને પ્રમાણિત કરવો એટલે ત્યાં સાઇન કરવાની રહેશે, પૂરેપૂરી સાઇન કરવાની રહેશે, ટૂંકી સાઇન નહીં. ત્યાર પછી આ એલસીમાં આચાર્યની જ સહી હોવી જોઈએ. આચાર્ય ન હોય તો અધિકૃત કરેલ વ્યક્તિ અધિકારીશ્રી સહી કરી શકે છે. એલસીમાં આચાર્યએ વયપત્રક સાથે સરખાવી પછી જ સહી કરવી. એટલે એને જીઆર સાથે પરફેક્ટ સરખાવવાનું છે અને પછી જ સહી કરવાની છે. એલસી ઇસ્યુ કર્યાની તારીખ પણ અવશ્ય લખવી. એલસી અને એલસીના અડદિયા બંને પર શાળાનો રાઉન્ડ સીલ લગાવેલો હોવો જોઈએ. ગોળ સિક્કો આવે બંને પર લગાવવાનો રહેશે. ત્યાર પછી એલસી લઈ જનારની એલસીના અડદિયા પાછળ પૂરી વિગતો લખવી અને સહી કરાવવી. એટલે એલસી કોણ લઈ જાય છે એની વિગત લખવાની છે, સાઇન પણ કરાવવાની છે એલસીના અડદિયા પાછળ. હવે એલસી ઇસ્યુ કરતી વખતે આચાર્યએ વયપત્રકમાં પણ નોંધ કરી અને સહી કરવી. જેમ કે એલસી નંબર, એલસી ઇસ્યુ કરે તારીખ, એલસી લઈ જવાનું કારણ, આવું વયપત્રકમાં પણ નોંધ કરવી. હવે અગત્યની નોંધ છે, કોઈ પણ વિગતના ખાનામાં ડેશ નાનો ન કરવો, પરંતુ વિગત કોઈ લખી ન શકે તે મુજબનો, એનો મતલબ કે મોટો ડેશ કરવો. એલસીમાં કોલમ અંગ્રેજી અને ગુજરાતી બંને હોય છે, પરંતુ એલસી માત્ર અંગ્રેજીમાં જ આપવામાં આવે છે, જે યોગ્ય નથી. એલસી ઇસ્યુ તારીખ શાળા છોડ્યા તારીખ કે પછીની હોવી જોઈએ. એટલે શાળા છોડ્યા તારીખ પછી તારીખ અથવા એના પછીની એલસી ઇસ્યુ કરે તારીખ હોવી જોઈએ. એલસી લખતી વખતે ભૂલ થાય તો વ્હાઇટનરનો ઉપયોગ કરવો નહીં. ખાસ આ કાળજી રાખવાની છે કે એલસીમાં વ્હાઇટનરનો ઉપયોગ નહીં કરવો. એલસી અને એલસીના અડદિયા બંને પર
નીચે આચાર્ય, વર્ગ શિક્ષક અને ક્લાર્કની ઓરિજિનલ સહી હોવી જોઈએ. એલસી અને એલસીના અડદિયા બંને પર આચાર્યની સહી સાથે સિક્કો હોવો જ જોઈએ. હવે એલસી લખતી વખતે ભૂરી કે કાળી પેનનો જ ઉપયોગ કરવો, લીલી લાલ પેનનો ઉપયોગ ન કરવો. ત્યાર પછી એલસી લખતી વખતે જેલ પેનનો ઉપયોગ ન કરવો. એલસીની પાછળ કાર્બન પેપરની છાપ ઉપસે તે પ્રમાણે લખવા જોઈએ. એલસી બુકમાં પહેલેથી ક્રમ નંબર આપેલો હોવો જોઈએ જેથી એલસીનો દુરુપયોગ ન થાય. ત્યાર પછી એલસીમાં વયપત્રક મુજબની જ વિગતો લખવી. દાખલા તરીકે માતાનું નામ ન હોય તો લખવું નહીં, એટલે જેટલી વિગતો લખેલી હોય એટલી જ લખવી. એલસીમાં વિગતો સંપૂર્ણ લખવી. દાખલા તરીકે 21/07/1991 આ પ્રકારે હોય તો 21મી જુલાઈ 1991 આ પ્રમાણે શબ્દોમાં પણ લખવું. ત્યાર પછી કોઈ પણ ખાના ખાલી છોડવા નહીં. ખાલી ખાના હોય તો એમાં મોટો ડેશ કરવો, આગળ મેં જણાવ્યું એ પ્રમાણે નાનો ડેશ કરવાનો નથી. એલસી નમૂના મુજબનું અને યોગ્ય કદનું હોવું જોઈએ. એલસી અને એલસીનું અડદિયું બાજુ બાજુમાં નહીં પરંતુ આગળ પાછળ હોવા જોઈએ. એલસીમાં બિનજરૂરી કોલમો ન ઉમેરવી, જેમ કે એસસીબીસી, એસસી, એસટી, બેંક ખાતા નંબર, આધાર કાર્ડ નંબર. હવે નવા એલસીમાં આ પ્રમાણેનું હોય છે, પરંતુ આવા વધારા બિનજરૂરી કોલમો કંઈ ઉમેરવાની જરૂર નથી. એલસીમાં જરૂરી દરેક બાબતો હોવી જોઈએ, જેમ કે ટ્રસ્ટનું નામ, શાળાનું નામ, સરનામું, ઇન્ડેક્સ નંબર. ત્યાર પછી એલસીમાં યોગ્ય વિગતોનો યોગ્ય જગ્યા મળવી જોઈએ, જેમ કે વિદ્યાર્થીનું નામ તો એના માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. જન્મ તારીખ શબ્દોમાં તો એના માટે પણ પૂરું લખાય એ પ્રમાણે જગ્યા હોવી જોઈએ. એલસી લેખિત સ્વરૂપમાં સુવાચ્ય અક્ષરોમાં લખી આપવું, કોમ્પ્યુટરાઇઝ નહીં. એલસી એક જ વ્યક્તિ દ્વારા અને અક્ષરો અલગ ન પડે તે રીતે લખવું. જે ભાષામાં જનરલ રજિસ્ટર લખેલું હોય તે ભાષામાં એલસી આપવું. 2012ના પરિપત્ર મુજબ એલસી ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ હોય અને અંગ્રેજી ભાષામાં માગવામાં આવે તો અલગથી એલસી ઇસ્યુ કરવાને બદલે અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરીને આપવું. એલસીના ઉપરના ભાગે જમણી બાજુ ટ્રાન્સલેશન ઇન ઇંગ્લિશ લખવું. એવી જ રીતે અંગ્રેજી એલસી ગુજરાતીમાં માગવામાં આવે ત્યારે માતૃભાષામાં અનુવાદ એવું લખીને આપવું. 2011 અને 2016ના પરિપત્ર મુજબ એલસી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવું. જનરલ રજિસ્ટર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખવું. 2011 અને 2016ના પરિપત્ર મુજબ. ત્યાર પછી મેં જે પ્રમાણે અગાઉ કીધું છે એ પ્રમાણે કે એલસી બુકના પૂંઠા પર એલસીની સમરી વિગતો લખવી, જેવી કે એલસીની તારીખ લખવી, જેથી એલસીનો દુરુપયોગ અટકાવી શકાય. આ પ્રમાણેનું તમે તારીખ બાંધી શકો છો કે એલસી નંબર તો 1 થી 100 સુધી રદ થયેલ એલસી નંબર પણ તમે દર્શાવી શકો છો અને ઇસ્યુ કરેલ એલસીની સંખ્યા પણ તમે દર્શાવી શકો છો. આ રીતના કેટલીક મહત્ત્વની ધ્યાનમાં રાખવાની બાબતો પણ છે અને કેટલાક મહત્ત્વના અગત્યના નિયમો પણ છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું હતું. આશા રાખું છું કે વિડીયોની અંદર તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું હશે. તો વિડીયોને તમામ આચાર્ય પ્રિન્સિપાલ સુધી પહોંચાડશો એવી આપની પાસેથી અપેક્ષા રાખું છું. ત્યાં સુધી આવજો.